નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે જે મારે વાત વિડીયોની અંદર કરવી છે, એ વાત કરવી છે ચોમાસું મગફળીની. બે મુદ્દા આજના વિડીયોની અંદર સરસવા છે. પહેલો છે વાવેતરનો સમય. ઘણા બધા મિત્રો પૂછતા હોય કે યોગ્ય વાવેતરનો સમય કયો કહેવાય, કે ક્યારે મગફળી વાવીએ તો ઉત્પાદન સારામાં સારું મળે. હા, વાવેતરના સમયને અને વિવિધ જાતોને પણ ખાસ કરીને સંબંધ છે. તો કયા સમયે કઈ જાતો વાવવી જોઈએ. અને બીજો મહત્વનો અને અગત્યનો મુદ્દો કહી શકાય એ છે બીજ માવજત, સીડ ટ્રીટમેન્ટ. કેવા પ્રકારની દવાઓ, કેવા પ્રકારના સૂક્ષ્મ જીવાણુ અથવા જૈવિક નિયંત્રકોની સીડ ટ્રીટમેન્ટ આપી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકાય, રોગ અને જીવાતથી કાબુ મેળવી શકાય, જૈવિક ખાતરોનો ફાયદો લઈ શકાય. તો આ બે મુદ્દા, વાવેતરનો સમય અને બીજ માવજત, આજના વિડીયોની અંદર મારે સવિસ્તારથી આપણે વાત કરવી છે. તો મારી ખાસ વિનંતી છે, વિડીયો પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો. સાથે મળીને ખેતીને ટેકનિકલી રીતે આપણે સુધારવી છે. અને બીજું, આ વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી, આ ચેનલની અંદર આપ નવા હો, હજી સુધી મારા વિડીયો તમને રેગ્યુલર ન મળતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ખાસ કરીને ઘંટડીના બટન ઉપર ક્લિક કરો અને એના ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવશે. ઓલ નોટિફિકેશન કરી દઈશું એટલે તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થશે અને વિડીયોનો પૂરેપૂરો લાભ વ્યવસ્થિત રીતે મિત્રો તમે મેળવતા થઈ જશો. મારી ખાસ વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યારબાદ વિડીયો પૂરો જોજો, તમને ગમે તો લાઇક આપી દેજો અને ત્યારબાદ વિડીયોને શેર પણ કરો. સૌપ્રથમ વાત કરીએ વાવેતરના સમયની. તો આમ તો ચોમાસું વાવેતર મગફળીનું જ્યારે કરીએ તો 3 તબક્કામાં થાય. વહેલું વાવેતર થાય, સમયસરનું વાવેતર થાય ને મોડું વાવેતર થાય. અને આમાં સારું ઉત્પાદન લેવા માટે અલગ અલગ તબક્કે વાવેતર કરતા હોય. જ્યાં પાણીની સગવડ છે ત્યાં વહેલું વાવેતર અને અમુક સિલેક્ટેડ જાતોનું વાવેતર કરીને ખૂબ સારું ઉત્પાદન લઈ શકે. બીજી કે જ્યાં પાણીની સગવડ જ નથી, ચોમાસા આધારિત ખેતી છે, વરસાદ આધારિત ખેતી છે, એ લોકોએ તો રેગ્યુલર વાવણી લાયક વરસાદ થાય ત્યારે જ વાવેતર કરવાનું હોય છે. ઘણી વખત ત્રીજી જે પદ્ધતિ ક્યારે આવતી હોય કે સતત વરસાદ શરૂ રહીને વાવવાનો ટાઈમ ન મળે તો એને મોડા વાવેતરની અંદર જવાનું હોય, ત્યારે વેરાયટીઓ અને ચેન્જીસ આપણે મિત્રો કરવા જોઈએ. વહેલા વાવેતરનો સમય ખાસ કરીને મે મહિનાના 3જા અઠવાડિયાથી, એટલે 20 મે પછીથી લઈ અને જૂનનું જે પહેલું ખાસ કરીને અઠવાડિયું છે, આ અઠવાડિયા સુધી, એટલે 20 મેથી લઈ અને 8-10 જૂન સુધીનો સમય છે એને વહેલા વાવેતરની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. અને જ્યારે પણ આગોતરું વાવેતર કરવું છે, કોરડાની મગફળી કહેવાય, કોરવાના પાઈને મગફળી કરતા હોય, પાણીની સગવડો એ લોકો વહેલી વાવેતર કરતા હોય, એના માટે ખાસ કરીને મગફળીની મોડી પાકતી અને વેલડી પ્રકારની જાતો મિત્રો આપણે વાવી જોઈએ. જીજી 11 છે કે જીજી 13 છે કે આ પ્રકારની જે જાતો છે, જે વેલડી પ્રકારની જાતો છે, ખૂબ પથરાતી જાતો છે અને આ મોડા સમય ઘણો લેતી જાતો છે, એવી પ્રકારની જાતોનું સિલેક્શન કરીએ તો ખૂબ સારા ફાયદો થશે. બીજું જે મહત્વનું સમયસરનું વાવેતર છે 15 જૂનથી લઈ અને 30 જૂન સુધીનો સમય જે છે, 15 થી 30 જૂન રેગ્યુલર આપણું ચોમાસું વાવણી લાયક વરસાદ થતા હોય છે, એના આધારે આ સમયસરનું વાવેતર છે. ખાસ કરીને સમયસરના વાવેતર માટે મિત્રો અર્ધવેલડી, વેલડી કે આ પ્રકારની મગફળીને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. એમાં જીજી 20 છે, જીજી 22, જીજી 23, આ પ્રકારની જાતો, ગિરનાર 4 હોય, ખાસ કરીને 32 નંબરની જાત હોય, 35 નંબર હોય, આ બધી જ જાતોને આપણે આની અંદર સમાવેશ કરી શકતા હોય અને એ સમયે સમયસરના વાવેતરની અંદર એને વાવી શકીએ. ત્રીજો જે મહત્વનો મુદ્દો આવે જુલાઈ માસની અંદર, ખાસ કરીને જૂન મહિનામાં વરસાદ થાય અથવા બહુ લંબાય, ઘણી વખત જુલાઈ મહિનાના શરૂઆતમાં વરસાદ થતો હોય તો એ મોડા વાવેતરના અંદર સમાવેશ થતો હોય. અને મોડા વાવેતર માટે વહેલી પાકતી જાતોની અંદર 2 નંબર, જીજી 2 અથવા જીજી 5, 7 કે 9 જેવી ફક્ત ઉભળી જાતોનું મિત્રો વાવેતર કરવાની આપણી કૃષિ યુનિવર્સિટીઓ ભલામણ કરે છે. અને આમ સમયસર, વહેલું અને મોડું, આ 3 પ્રકારના વાવેતરનો સમય નક્કી કરવો ખૂબ જરૂરી હોય છે ને એના આધારે આપણે આયોજન કરવું છે. આ હતી વાવેતરના સમયની વાત. બીજો જે મુદ્દો મેં મહત્વનો કીધો તમને એ છે બીજ માવજત, સીડ ટ્રીટમેન્ટ. ખૂબ મહત્વની બાબત. જેમ આપણે બાળકને પોલિયોના ટીપા પાઈએ છીએ, બાળક જન્મે અને તરત જ એને પોલિયોના ટીપા પાઈ દેવામાં આવે, રસીકરણ કરવામાં આવે કે ભવિષ્યની અંદર એને બીમારી ન થાય, એના માટે અગાઉથી આયોજન કરીએ છીએ. એ જ રીતના બીજને, મગફળીના દાણાને સીડ ટ્રીટમેન્ટ 3 પ્રકારની હોય છે. એક તો ફૂગનાશક તરીકે રોગને અટકાવવા માટે, એક જંતુનાશકો જીવાતને અટકાવવા માટે, અને ત્રીજી છે જૈવિક ખાતરોની હોય છે, જે ખાસ કરીને જૈવિક ખાતરોને એક્ટિવ કરી અને રાસાયણિક ખાતરોનું પ્રમાણ ઘટાડવા માટે મહત્વનું છે. તો આ જંતુનાશક, ફૂગનાશક અને જૈવિક ખાતરો, ઘણી વખત એને FIR, ફંજીસાઇડ, ઇન્સેક્ટિસાઇડ અને રાઇઝોબિયમ એના તરીકે પણ ઓળખતા હોય. આજ માર્કેટની અંદર કોમ્બિનેશનવાળા ફૂગનાશક, જંતુનાશકો પણ આવી ગયા. 3 પ્રકારે ખેડૂત મિત્રો આપણે કેમિકલવાળા છે આ પ્રકારની દવા ઉપયોગ કરે. પ્રાકૃત છે કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો બીજામૃતનો ઉપયોગ કરે. અને ત્રીજી જે પદ્ધતિ છે
જૈવિક ખેતી કરતા લોકો રાઇઝોબિયમ, પીએસબી કલ્ચર, ટ્રાઇકોડર્મા એની પણ બીજ માવજત આપી શકે. તો એના માટે આ 3 પ્રકારે અલગ અલગ રીતે ખાસ કરીને સીડ ટ્રીટમેન્ટ કે બીજ માવજત આપણે આપતા હોઈએ છીએ. અને બીજ માવજતની અંદર માર્કેટની અંદર ઘણી બધી દવાઓ મળતી હોય, પણ હું ખાસ અંગત સલાહ કે પ્રાકૃતિક ખેતી જો કરતા હોય તો બીજા મૃતનો જ પટ આપવો જોઈએ, જે સસ્તી મફતની મેથડ છે અને ખેડૂત મિત્રો પોતે ઘરે તૈયાર કરી શકે. અને એના માટેના અગાઉ ઘણા બધા વિડીયોની અંદર માહિતી આપણે ઓલરેડી આપેલી છે. બીજા મૃત કેમ બનાવવું એ બનાવી અને ત્યારબાદ આપણે એને બીજને માવજત આપીએ. બીજી જે જૈવિક પદ્ધતિ છે કે જે કોઈ સૂક્ષ્મ જીવાણું નુકસાન ન કરે, અળસિયાનું નુકસાન ન કરે, માણસના સ્વાસ્થ્યને નુકસાન ન કરે, એ પદ્ધતિ છે જૈવિક રીતે, ખાસ કરીને જૈવિક ફૂગનાશકની. એની અંદર ટ્રાઇકોડર્મા 10 ગ્રામ લેખે 1 કિલો બિયારણને પટ આપવાથી પણ ખૂબ સારા પરિણામો મળે અને એનો ફાયદો આપણે મિત્રો લઈ શકતા હોઈએ છીએ. તો ટ્રાઇકોડર્માની પણ સીડ ટ્રીટમેન્ટ તરીકે ઉપયોગ કરી શકાય. અને ત્રીજી છે કેમિકલવાળી પદ્ધતિઓ. બજારની અંદર ઘણા બધા ફૂગનાશકો અને જંતુનાશકો મળે છે, પણ એની અંદર આપણા સારા પરિણામો આપતી સારી સ્ટાન્ડર્ડતાવાળી દવાઓ ખરીદીને મિત્રો આપવી જોઈએ. એની અંદર વર્ષોથી આપણે થાઇરમ, કેપ્ટન, કાર્બેન્ડાઝિમ, મેન્કો જેવા આવી દવાઓ આપતા હતા, પરંતુ હવે સમય બદલાણો છે. હવે નવા ટેકનિકલો બજારની અંદર આવ્યા જે ખૂબ સારા પરિણામો આપે છે. એની અંદર કાર્બોક્સિન પ્લસ થાઇરમ, કાર્બોક્સિન 37.5%, થાઇરમ 37.5%ના કોમ્બિનેશનવાળી ફૂગનાશક દવા 1 કિલો બિયારણ દીઠ. અને બિયારણને પટ ક્યારે આપવાનું છે એ પણ મહત્વની બાબત છે કે 10 થી 12 કલાક પહેલા, કાલે વાવવાનું હોય સવારે તો સાંજના સમયે સાંજે 7-8 વાગ્યે કોરા દાણાની અંદર 1 કિલો બિયારણ દીઠ 2.5 થી 3 ગ્રામ કાર્બોક્સિન પ્લસ થાઇરમ. આ ટેકનિકલ બજારની અંદર અલગ કંપનીના નામે મળતું હોય, પરંતુ તમારે કાર્બોક્સિન પ્લસ થાઇરમના કોમ્બિનેશનવાળું ટેકનિકલ સારી કંપનીનું લેવાનું છે અને એને 2.5 થી 3 ગ્રામ 1 કિલો બિયારણ દીઠ લઈ કોરા દાણાની અંદર પટ આપવાનો છે. આ પટ આપવાથી ઉપર એક લેયર બનશે અને જે પણ દાણાની અંદર ફૂગના જીવાણુઓ છે એનો નાશ કરવાનું કામ કરશે. અને પછી દાણો વાવશો જ્યારે ઉગશે તો એની અંદર ફૂગ નહીં આવે. એટલે તમે જે સુકારો કયો, ફરો કયો, છોડ સુકાવાની સમસ્યા કયો, ઉગસુકનો રોગ કયો, આ રોગ નહીં આવે. એના માટે ખાસ કરીને તમારે આ પટ આપવાની જરૂર બનતી હોય છે. બીજી મહત્વની વાત છે કે આ ફૂગનાશકનો પટ આપીશ એ રોગ અટકાવવા માટે છે. બીજો જે મહત્વનો પટ છે એ છે જંતુનાશકનો પટ, કે જે ખાસ કરીને મૂંડા અથવા વાયરોમ જેવી જીવાતોને અટકાવવા માટે આપણે પટ આપતા હોઈએ છીએ. એ પટની અંદર સૌથી મહત્વની બાબત છે ઇમિડાક્લોપિડ પ્લસ ફિપ્રોનિલ. ઇમિડા 40% અને ફિપ્રોનિલ 40%ના કોમ્બિનેશનવાળી દવા 1 કિલો દીઠ 1 ml પ્રમાણે આપણે આપવાની હોય છે. અને એનો પટ આપીને પણ આ ખાસ કરીને જીવાતોને, મૂંડા જેવી ભયંકર જીવાતોને આપણે અટકાવી શકતા હોઈએ છીએ. એના સિવાય થાયોમિથોક્ઝામ 30% FS, આ દવાનો પણ પટ આપીને મૂંડાને અટકાવી શકાય. તો જીવાત અને રોગ, ફૂગ અને મૂંડા, આ બંનેને અટકાવવા માટે બંનેનો પટ આપવો ખૂબ જરૂરી બની જતો હોય. જ્યારે પણ લિક્વિડ ફોર્મવાળી દવાનો પટ કોઈ પણ પાક અંદર આપો છો તો એ 3 થી 4 કલાક પહેલા વાવેતરના આપવાનો છે. કારણ કે સાંજે આપણે કોરી દવા ફૂગનાશક આપી, સવારે 10 વાગે 9 વાગે વાવેતર કરવાનું હોય તો 6-7 વાગ્યે ફરી પાછા આ બિયારણને લિક્વિડ ફોર્મવાળી દવા આપી સૂકવી દેવાનું છે. વાહરી જાય પછી એ બિયારણનો આપણે ખાસ કરીને મિત્રો ઉપયોગ કરવાનો છે. અને આ રીતના કરશો તો ખૂબ સારો ફાયદો પણ મેળવી શકશો અને સારામાં સારું પરિણામ મિત્રો મેળવી શકાય. તો આ રીતના પટમાં બંને દવાઓ આપવાની હોય. ત્રીજો જે પટ છે એ રાઇઝોબિયમનો છે. માર્કેટની અંદર લિક્વિડ ફોર્મમાં રાઇઝોબિયમ મળે. 1 કિલો બિયારણ દીઠ 8 થી 10 ml લેખે રાઇઝોબિયમ લઈને એનો પણ પટ આપી શકાય. અને એ પટ આપીને પણ વાવેતર કરશો તો મને લાગે રોગ, જીવાત અને ખાસ કરીને જૈવિક ખાતરનો પણ પૂરો ફાયદો લઈ શકશો અને સારામાં સારું ઉત્પાદન, ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ શકાય. તો આ બીજ માવજત એટલી જ કામની, સમય, સારી દવા અને પ્રમાણ જાળવીને જો ખેડૂત મિત્રો આપણે આપીએ તો ખૂબ સારો ફાયદો લઈ શકાય. તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું એક નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.